ભાઈ દેસુરભાઈ ગુજિયા, કોઠા વિસોત્રી સરપંચ છે. મારા ગામમાં મને આજ દુઃખદ ઘટના એક બનેલી છે કે મારા ગામના વિજુબેન પ્રદીપભાઈ ભાટુ તેઓને અહીંયા પ્રસૂતિ પીડા માટે ડિલિવરી માટે ઠક્કર હોસ્પિટલ જામખંભાળિયામાં ખસેડવામાં આવેલ છે. ત્યારબાદ મુખ્ય ડૉક્ટર દ્વારા તેની સારવાર કરેલી છે. ત્યારબાદ પ્રસૂતિ પીડા ચાલુ થતાં મુખ્ય ડૉક્ટરો જતા રહ્યા છે અને અન્ય ડૉક્ટર દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવેલ છે. અને ત્યારબાદ ડૉક્ટર જતા રહ્યા ત્યારબાદ બેને બહુને પીડા થતી તેના પ્રતિશ્રીને કીધેલું અને ત્યારે પ્રતિશ્રીએ એમ કીધેલું કે ભાઈ મારા વાઈફને બહુ અતિશય પીડા થઈ રહી છે તો તમે સિઝેરિયન કરી નાખો. ડૉક્ટરને એવું કેવું જાણ કરવામાં આવેલું છે કે ભાઈ પ્રસૂતિ પીડા છે એટલે થોડીક દુખાવા થશે તો સિઝેરિયન કરવાની કંઈ જરૂરિયાત નથી અને તમારા બાળક અને બેન બંને પણ તંદુરસ્ત રહેશે એ અમે ખાતરી આપી છે. ત્યારબાદ ડૉક્ટર મુખ્ય ડૉક્ટર તો ઠક્કર હોસ્પિટલના સાહેબ જતા રહ્યા હતા અને વિજુબેનનું મૃત્યુ પામેલ છે અને બાળકનું પણ મૃત્યુ પામેલ છે. આવી સરકારમાં ખરેખર આવા ડૉક્ટરોને કાયદેસર પગલાં લેવા એવી મારી ખાસ નમ્ર વિનંતી છે. તમે અહીંયા આવ્યા અને પરિવાર સાથે મળ્યા, તમને પરિવારમાં શું જાણવા મળ્યું? પરિવારમાં મને એવું જાણવામાં ગયેલું છે કે ખરેખર ટૂંકમાં મુખ્ય ડૉક્ટર હોવા હતા જ નહીં, કોઈ પણ એડમિટ કર્યા ત્યારે હતા, ત્યારબાદ હતા જ નહીં. તો પછી ખરેખર આવી રીતે ડૉક્ટરને રિસ્ક ન લેવો જોઈએ અને આવા કોઈના પરિવારને અન્ય કોઈ પરિવારને ખરેખર આવું ન થાય એવી અમારી સરકાર પાસે માગણી છે. જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્ક વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ. શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો. જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ.